નમસ્કાર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોએ અને ગુજરાતમાં વાવ સીટના બાય ઇલેક્શનમાં પણ ત્યાંના મતદાર ભાઈ બહેનોએ સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મોદી સાહેબનું નેતૃત્વ, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન અને મહારાષ્ટ્રના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ મહારાષ્ટ્રના મતદારોમાં જે વિશ્વાસ સંપાદન કર્યો એનું પરિણામ મહારાષ્ટ્રમાં મળ્યું. અને ગુજરાતમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની આગેવાનીમાં થયેલા વિકાસના કામો અને ત્યાંના આગેવાનો અને કાર્યકર્તાઓ કરેલી જહેમત એનું પરિણામ ગુજરાતમાં પણ મળ્યું. ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં. માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા તો એમણે પાવરની વાત કરતા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા. ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરોધમાં મતદાન કર્યું હતું. આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યકર્તાઓ અને આગેવાનોએ જે જહેમત કરી એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મહારાષ્ટ્રમાં પણ અકલ્પનીય જીત મેળવી કોંગ્રેસ, એનસીપી અને શિવસેના આ ત્રણેયની સામે અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. કદાચ એમના વાવટા એ વાળવા પડે એવી સ્થિતિ છે. એ વાવટા એમના સમેટાઈ ગયા છે અને એ રીતે એમનું અસ્તિત્વ સામે આવીને ઊભું છે. ત્યારે એમણે આમાંથી પાઠ લેવો જોઈએ કે લોકોને વિકાસમાં રસ છે, લોકોને આક્ષેપો કરીને પોતાનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો જે પ્રયત્ન થાય છે, દેશના હિતને પણ નુકસાન પહોંચાડાય એ પ્રકારના નિવેદનો થાય છે, એ દેશના મતદાર ભાઈ બહેનો ક્યારે એને બરદાસ્ત કરતા નથી, એને સહન કરતા નથી. અને એ બધાનું પરિણામ એ આજે મહારાષ્ટ્રમાં પણ જોવા મળ્યું છે. મહારાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને પણ એમણે લીધેલા નિર્ણય માટે એમના આભાર માનું છું. અને ત્યાંના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના ગાઈડન્સમાં જે રીતે કામ કર્યું એના કારણે ઇલેક્શન પહેલાંનો જે નેગેટિવ માહોલ હતો એના બદલે આટલો પોઝિટિવ માહોલ બનાવી શક્યા. એના માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે એના સારા ફળ એ મહારાષ્ટ્રને પણ મળશે જ એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. સાહેબ, બટેંગે અને કટેંગે એક હે તો સેફ છે, તો આ જે સ્લોગન છે આ વખતે ચૂંટણીમાં કેટલું કામ રહ્યું છે? બટેંગે તો કટેંગે અને એક છે તો સેફ છે, આ બંને વાક્યનો અર્થ બહુ સ્વાભાવિક છે. કોઈ પણ સામાન્ય માણસ સમજી શકે છે કે જો ભાગલા પડે તો તમારી શક્તિ ઓછી થાય છે. ને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે એક છો તો સેફ છો, અને એ વાત સૌના ગળે ઉતરી છે. આ વખતે ન કોઈ બટા ઉસકે લીએ ન કોઈ કટા એ વાત પણ સાબિત થઈ છે. અને જે વાતનો વિરોધ કરતા હતા, કેમ કે એ વાત દેશની એકતાની હતી, એ વાત વિકાસ માટેની હતી કે જો બટેંગે તો વિકાસમાંથી પણ તમે કપાઈ જશો, એ મુદ્દો એમાં હતો. અને એ સ્વાભાવિકપણે લોકોએ આ બંને મુદ્દાને સ્વીકાર્યા અને એના કારણે એમણે
મોદી સાહેબના નેતૃત્વમાં ફરી ખૂબ મોટું મતદાન કરીને જીત અપાવી છે. ધન્યવાદ. शुरू कर दूँ? उठाई गया છે. नमस्कार. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के नेतृत्व में महाराष्ट्र में भारतीय जनता पार्टी के जबरदस्त जीत हासिल की है और इस जीत में माननीय मोदी साहब का नेतृत्व, उनकी विचारधारा, उनका विकास के काम और श्री अमित भाई शाह साहब का गाइडेंस, वहाँ के कार्यकर्ताओं ने मतदाताओं के साथ का संपर्क और वहाँ के नेताओं ने जो प्रवास किए, उसका परिणाम महाराष्ट्र में भारतीय जनता पार्टी की जबरदस्त लीड के साथ वो आगे बढ़ी है. महाराष्ट्र में युति का जो गठबंधन था उसको 250 से भी ज़्यादा, 229 से भी ज़्यादा सीटें हासिल होती दिख रही है. उसके सामने कांग्रेस, एनसीपी और शिवसेना, उनका बहुत बड़ा उनकी हार हुई है. उनके अस्तित्व के सामने सवाल आके खड़ा है. एक मैसेज इसमें से जा रहा है जीत में से कि लोगों को विकास में विश्वास है, लोगों को नरेंद्र मोदी साहब के विकास के कामों में विश्वास है, देश की प्रगति वो चाहते हैं और उसीलिए देश हित के विरुद्ध में निवेदन करने वाले निवेदनबाज नेताओं को महाराष्ट्र के मतदाताओं ने अपना जगह दिखा दी है. महाराष्ट्र के इस मतदाताओं को मैं बहुत बहुत धन्यवाद देता हूँ, उनका आभार व्यक्त करता हूँ. महाराष्ट्र के सभी कार्यकर्ता और नेताओं को भी बहुत बहुत अभिनंदन करता हूँ. गुजरात में भी वाव सीट के ऊपर कांग्रेस के जो कैंडिडेट लोकसभा में जीते थे, मगर उस इलेक्शन में भी वाव सीट के ऊपर वो माइनस में रहे थे. वाव के लोगों को 2017 में जो कैंडिडेट के जिताया था उसकी कार्यशैली से उनकी नाराज़गी थी, इसीलिए उन्होंने लोकसभा में भी उनको वोट नहीं दिए और इस बार भी ये तय था कि कांग्रेस को हारना था. उन्होंने भारतीय जनता पार्टी के कैंडिडेट को अपक्ष उम्मीदवार बना के त्रिपक्षीय जंग बनाया, फिर भी उसमें वो कामयाब नहीं रहे. जो मौजी भाई पटेल निवेदन कर रहा था, पावर की बात कर रहा था, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का जो पावर है उसका स्वाद उसको दिखाया, उसको स्वाद चखाया और वाव की सीट जीतते हुए गुजरात विधानसभा में 162 की संख्या भारतीय जनता पार्टी के एमएलए की हो गई है. उसके लिए मैं गुजरात के मुख्यमंत्री को भी अभिनंदन करता हूं. सभी कार्यकर्ता और आगेवानों को भी बहुत बहुत अभिनंदन करता हूं. बहुत बहुत धन्यवाद. इस बार चुनाव में बटेंगे तो कटेंगे, एक है तो सिर्फ है किनारे, क्या सही मायने में लोगों ने स्वीकार किया? माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब ने जो बात कही है वो बहुत स्वयं स्पष्ट है कि एक है तो सेफ है. 5 भाइयों भी जब एक होते हैं, जब उसका कोई नाम नहीं लेता, उनको कोई तकलीफ नहीं पहुंचा सकता. और अगर वो एक नहीं रहते हैं तो सेफ नहीं रहते हैं, तो बहुत स्वाभाविक बात है. बटेंगे तो कटेंगे, ये भी बहुत स्वाभाविक बात है कि अगर ये वोट बढ़ जाता तो भारतीय जनता पार्टी को नुकसान होता, लोगों को नुकसान होता. लोगों ने देश हित देखा, अपना हित देखा, आने वाली पीढ़ी का फ्यूचर देखा और इसीलिए उन्होंने बटने के बजाय एक रहे और जो काटना चाहिए था उनको काट भी दिया. ये बटेंगे तो कटेंगे और एक है तो सेफ है, दोनों जो बातें एक लाइन में बहुत बड़ी बात कह गए जो देश के लोगों ने उसका स्वीकार किया है. सर, महाराष्ट्र इलेक्शन में आप खो गए थे, क्या कुछ अहम मुद्दा रहा जिसकी वजह से इतनी बड़ी विक्ट्री जीत बीजेपी? महाराष्ट्र के प्रवास में मैं सिर्फ 2 ही दिन गया था और वहाँ के करीब 15 सीटों के ऊपर मैं प्रचार करने गया था और मेरे जाने के पहले ही वहाँ के मतदाता भाई बहनों ने एक निर्णय कर लिया था, उन्होंने मन बना लिया था कि महाराष्ट्र में भारतीय जनता पार्टी के कैंडिडेट को जिताना है. और कई मुद्दे और उसके अंदर मोदी साहब में विश्वास, मोदी साहब के द्वारा